અડધું જમ્યું ને ત્યારે તો યાદ આવ્યું કે હું દાળ લેતા તો ભૂલી ગઈ વેટકો ભરી. મનીષભાઈ ઓડેદરાની કમેન્ટ આવી હતી કે એનો 1 મહિનામાં 13 કિલો વજન ઓછો થઈ ગયો. ગદગદ થઈ ગયું મારું. થેન્ક યુ માધવીબેન. હા, વિવાનભાઈની કમેન્ટ આવી હતી કે તમે કે જો હું અહીં તમને બતાવી દઉં. બાકી તમે બધાનો આટલો સપોર્ટ એ જ મને જોમ પૂરું પડે છે. એ જર્નીને એકદમ સરળ બનાવે છે. હવે એ બાબતે મેં ઘણું બધું સર્ચ કર્યું અને હવે ઇન્ફોર્મેશન થોડી ઘણી મળી ગઈ. રોજની જેમ કાલે રાત્રે પણ મેં જીરું અને મેથી પલાળી દીધી હતી અને તકમરિયા પણ પલાળી દીધા હતા સવાર માટેથી. અને રાતે પછી છે ને લાઇટ વહી ગઈ હતી, અહીંયા વરસાદ જેવું હતું થોડુંક, તો સવારમાં ઉઠીને આ બધું પીધું એનો વિડીયો તો નથી થયો. પણ 7:30 પછી લાઇટ આવી ગઈ હતી એટલે 7:30 જયારે તકમરિયા ખાવા બેઠી ત્યારનો વિડીયો થયો છે. એટલે તકમરિયા અને એની ન્યુટ્રિશન વેલ્યુ પણ આપી દઉં છું. તકમરિયા તો હું ચૂલા બેહીને જ ખાઉં છું, એમાં ચૂલો નથી હજી છૂટો મારાથી, પણ બપોરનું જમવાનું મૂકી દીધું ચૂલામાં બેહીને. હવે ઈ નીચે બેહીને જમી લઉં છું હવે રસોડામાં. અને તકમરિયા અડધી કલાક ખાધા અને ત્યાં મને એમ થયું માથામાં તેલ નાખી લો, એટલે ફરિયામાં વહી ગઈ તેલ નાખવા. તડકે તો હવે બેહાય એવું નથી, તડકો વધારે આકરો થઈ ગયો, ઉનાળાનો ભાગ આવી ગયો. એ પંખીનો કલરવ આવતો હતો અને મેં માથામાં તેલ નાખી લીધું સરસ. માથામાં તેલ નાખીને ઘરકામ થોડું ઘણું નિપટાવી દાળ ભાત બધું પલાળી દીધું. એટલે ઉપર આવી ગઈ બધું પલાળીને કસરત કરવા માટે. ફટાફટ કસરત કરી લીધી મેં અને પરસેવે રેબઝેબ થઈ ગઈ હતી. મેં કીધું હાલો હવે નાઈ લઈ, આપણું વર્કઆઉટ તો સરસથી કમ્પ્લીટ થઈ ગયું છે. કુકરનો ગેસ ચાલુ કરી આવી અને નાવા વાગી 11:30 થઈ ગયા નાઈને આવી ત્યાં. એટલે આપણે પી લીધી મસૂરની દાળ, મેં ને મમ્મીએ બે મસૂરની દાળ પી લીધી. અને આ રહી એના પોષક તત્વો આપી દઉં છું. મસૂરની દાળ પીને વળગી ગઈ રસોઈ કરવા. રસોઈમાં શું બનાવું વિચારતી હતી ને બનાવી નાખ્યું કારેલાનું શાક. ઊની રોટલી ને કારેલાનું શાક હોય ને એમાં આજે તો મારે ઊનો જુવારનો રોટલો ને કારેલાનું શાક હતું. આ રહી મારી આજની થાળી અને એના પોષક તત્વો, વિટામિન્સ, મિનરલ્સ અને આરોગ્ય માટે શું શું ફાયદા થાય છે બધું જ હવે હું પુસ્તકમાં લખું છું. એટલે મેં કીધું આજે બપોરે શું બનાવું. પછી મને વિચાર આવ્યો કે જે જુવારનો રોટલો ખાવો તો એ તો પાકું હતું, પણ એમાં છે ને પાલક લીધી હતી. આજ મમ્મી બીટતા હતા, હું નીચે આવીને તો પાલક એમાં સુધારી નાખી અને જુવારનો રોટલો બનાવ્યો. આજે તો રોટલો મારો થોડોક અડધો એવો ફૂલ્યો તો, જો કેવી રીતે બનાવ્યો હોય. 1-2 વાર તો તૂટી ગયો, મેં નથી બતાવ્યું વિડીયોમાં. વળી પાછો હાથમાં લઈને પીંડો ગળ્યો અને તાવડીમાં નાખ્યો. થોડોક આકારમાં કદરૂપો થયો છે, પણ અડધો ફૂલ્યો હતો. એટલે મેં કીધું હાલો વર્ક ઇન પ્રોગ્રેસ તો છે આપણું, ઓ ભાઈ. અને 1 વાગી ગયો. આજે તો થોડું વહેલી હતી. 1 વાગી એટલે જમવા બેસી ગઈ ને બધું વ્યવસ્થિત જમી લીધું. અડધું જમ્યું ને ત્યારે તો યાદ આવ્યું કે હું દાળ લેતા તો ભૂલી ગઈ વેટકો ભરીને. જો કે દાળ નથી ખાતી તાળી, એટલે ખાતી ખાઈ લીધું વ્યવસ્થિત. અડધું ખાધું પછી યાદ આવ્યું દાળ, જો પછી દાળ લીધી વેટકો ભરીને. અને જમી લીધું ત્યાં 1:30 થઈ ગયો તો. અને આટલો રોટલો વધ્યો મારાથી આટલો ખૂટ્યો નહીં. અને જો હમણાં કેવી ડકાર આવે છે, હમણાં સાંભળજો તમે. રોંઢા ટાઈમે ગાર્ડનમાં બધી બાજુ પાણી પાઈ જાળવાને અને મેં હાલી લીધું. હાલીને 8 પેસી ખજૂર ખાધી હતી. એની ન્યુટ્રિશન વેલ્યુ આમાં જ આપી દઉં છું, તમે જોઈ લેજો. ખજૂર મેં 8 પેસી ખાધો હતો. બાકી કાલે મનીષભાઈ ઓડેદરાની કમેન્ટ આવી હતી કે એનો 1 મહિનામાં 13 કિલો વજન ઓછો થઈ ગયો એમ. એટલે બહુ સારું કહેવાય એમ 32-12 ફોર્મ્યુલાથી. મારો તો અઠવાડિયે 1 કિલો ઓછો થાય ને તોય ઘણું. બસ એવી ધીમી ગતિ હાલી તું ઘણું. મહિને 13 કિલો ના થાય તો કઈ નહીં, પણ તમારો 13 કિલો ઓછો થયો તો કોંગ્રેચ્યુલેશન્સ તમને. અને માધવીબેનની મને કોમેન્ટ આવી હતી કે તમારું વજન ઓછું થાય ને આમ અંદરથી મને ખુશી થાય એમ. એટલે એ વાંચીને આમ દિલ ગદગદ થઈ ગયું મારું. થેન્ક યુ માધવીબેન. અને હા, વિવાનભાઈની કમેન્ટ આવી હતી કે તમે 32-12 ફોર્મ્યુલાની સાથે શ્રીકાંતભાઈની ગ્રીન ટી પણ પીઓ. તો આજે હું ગ્રીન ટી બાબતે વિડીયો જોતી હતી બધા એના, તો મને એમાં એક ધ્યાનમાં આવ્યું કે હિબિસ્કસની ટીની વાત કરે છે. તો ઈ જાસૂદના ફૂલ, હિબિસ્કસ ફૂલ તો અમારા ફળિયામાં ઉગે છે. તો મેં કીધું કે જો હું અહીં તમને બતાવી દઉં. મેં કીધું કે હા, તો હું ઘરે હું કામ તાજા ફૂલની ના કરું. તો હવે કાલથી આપણે હિબિસ્કસના ફૂલની ટી બનાવીને પીવી છે, રેડ ટી. તો કાલે બનાવીશ અને સ્ટાર્ટ કરીશ. બાકી તમે બધાનો આટલો સપોર્ટ અને મારા વિડીયોઝ તમે રેગ્યુલર જોવો છો, બસ એ જ મને પૂરી હિંમત અને જોમ પૂરું પડે છે અને મારી જર્નીને એકદમ સરળ બનાવે છે. અને મને નવું જાણવા માટે, સર્ચ કરવા માટે પણ આમ પ્રોત્સાહન આપે છે કે ચલો હું કંઈક ઇન્ફોર્મેટિવ વસ્તુ કંઈક મને ખબર પડે તો હું દર્શકોને બતાવું વિડીયોમાં એમ. અને ચિયા સીડ્સ અને આપણે તકમરિયા, એ બે બાબતે ઘણી કન્ફ્યુઝન હતી મને. હવે એ બાબતે મેં ઘણું બધું સર્ચ કર્યું અને હવે ઇન્ફોર્મેશન થોડી ઘણી
મળી ગઈ છે. તો એ બાબતે એક હું સેપરેટ વિડીયો બનાવીશ, એક બે દિવસમાં પોસ્ટ કરીશ. 26 ફેબ્રુઆરી 2026માં ક્રોસ માર્ક, રેડ ક્રોસ માર્ક. આજે પણ સંતોષજનક દિવસ ગયો છે, જેવું સોચ્યું હતું એવું જ ટાઈમ ટેબલ પ્રમાણે ગયો છે, એટલે હું ખુશ. ઠીક છે, ચલો કાલે પાછા મળીએ રાત્રે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદની રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદનું ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય. ગુડ નાઇટ.